સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। ફૂલવાડીનું ₹5.35 કરોડનું હાટ બજાર 14 વર્ષથી અધૂરું। તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આદિવાસી સમાજના આર્થિક અને વ્યવસાયિક વિકાસ માટે વર્ષ 2014માં મંજૂર કરાયેલ હાટ બજારનું બાંધકામ વર્ષો વીતી જવા છતાં શરૂ ન થતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે। રજૂઆત મુજબ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ₹5,35,67,000ના ખર્ચે હાટ બજારને મંજૂરી આપવામાં આવી હતી। આદિજાતિ વિકાસ વિભાગના ઠરાવ ક્રમાંક પરચ 10-20-13ના 18/4/2014થી ફૂલવાડી ખાતે હાટ બજાર મંજૂર કરાયું હતું। યોજનાનો હેતુ સ્થાનિક આદિવાસીઓ, વેપારીઓ અને લાભાર્થીઓને વેપાર ધંધા માટે સુવિધા ઉપલબ્ધ કરાવી રોજગારીની તકો ઊભી કરવાનો હતો। જો કે લાંબો સમય વીતી જવા છતાં બાંધકામ શરૂ ન થતા યોજનાના અમલીકરણ સામે સવાલો ઉઠ્યા છે। રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે હાટ બજાર માટે સરકારી રીતે અનામત રાખવામાં આવે। પ્લોટ નંબર 764 જેનું ક્ષેત્રફળ 76/27.4 હોવાનું જણાવાયું છે, તેના બદલે અન્ય સ્થળે બાંધકામ કરવા અંગે તારીખ 14/8/2023ના રોજ ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો। આ નિર્ણયની પ્રક્રિયા અંગે પણ રજૂઆત કરતાઓએ તપાસની માંગ કરી છે। વધુમાં વધુ તારીખ 5/11/2024ના પોટાટ્સ 0-102-10/2024ના નંબરના આદેશ તથા સંબંધિત વહીવટી પ્રક્રિયા હેઠળ મંજૂરી રકમની ચૂકવણી અંગે કાર્યવાહી થયેલી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે। તેમ છતાં સ્થળ પર હાટ બજારનું બાંધકામ શરૂ ન થતા મંજૂર રકમ અને કામની વર્તમાન સ્થિતિ અંગે સ્પષ્ટતા જરૂરી બની છે। સ્થાનિકોનું કહેવું છે કે હાટ બજારનું કામ પૂર્ણ થાય તો આદિવાસી સમાજના નાના વેપારીઓ, ખેડૂતો અને ધંધાર્થીઓને વેપાર માટે યોગ્ય જગ્યા મળી શકે અને સ્થાનિક રોજગારીને વેગ મળી શકે। હવે સંબંધિત તંત્ર દ્વારા સમગ્ર મામલે તપાસ કરી મંજૂર હાટ બજારનું બાંધકામ વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 14 વર્ષથી મંજૂરી યોજના અમલમાં કેમ ન આવી? પ્લોટ બદલવાનો નિર્ણય ત્યારે આધાર પર લેવાયો અને ₹5.35 કરોડની મંજૂરી રકમની હાલ શું સ્થિતિ છે તેવા સવાલો વચ્ચે તંત્રની સ્પષ્ટતા મહત્વની છે। રિપોર્ટર હાર્દિક જોશી।